છોટુભાઈ પાટીલ, પૂર્વ ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી સુરત શહેર। આજે શ્રી દક્ષેશ્વર મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા દક્ષેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ખૂબ ભક્તો આ મંદિરમાં જોડાયા છે। વર્ષોથી શ્રદ્ધા સાથે આજે ખૂબ ભીડ હોય છે આ મંદિરમાં અને મહાદેવજી તમામની મનોકામના પૂર્ણ કરે છે। આ એક આસ્થાનું સ્થાન એવો દક્ષેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ આજે ખાતમુહૂર્ત થયું છે। હું તમામ દક્ષેશ્વર મહાદેવ મંદિર સાથે જોડાયેલા એ સિવાયના તમામને વિનંતી કરીશ કે આ મંદિર ભવ્ય બને એના માટે પોતપોતાના રીતે सहयोग આપવા માટે હું વિનંતી કરું છું। कितना प्राचीन मंदिर होगा ये सब? ये बरसों से मैं तो देखता आया हूँ। मैं 81 से आया हूँ सूरत में, तब से ये मंदिर था, उसके पहले का मंदिर है और एक बहुत आस्था का स्थान है। मैंने देखा है यहाँ पे लोग भक्ति भाव से जुड़े हैं और जो एक बार जुड़ता है वो हमेशा के लिए जुड़ता है। मंदिर जीर्ण हो गया था या बृहद रूप देने के लिए फिर से? नहीं, वो मंदिर बरसों पुराना था और उसको जो विशाल स्वरूप देना था वो हो नहीं सकता था। अभी ये जो ट्रस्टीगण है उन्होंने सोचा कि भाई अच्छा डिज़ाइन बना के पिन तो वहीं जगह पे रहेगा मगर उसका आकार नए तरीके से होगा। सर, आप गुजरात सरकार में हैं तो आप ये बताएं कि जिस तरह से अयोध्या में इस समय लोगों को लालायित है जाने के लिए, दर्शन करने के लिए, तो उनके लिए आप सूरत के काफ़ी लोग ललायित हैं, उनके लिए क्या कहना चाहेंगे? देखो, भारतीय जनता पार्टी ने मुझे अयोध्या के जो जाने वाले दर्शनार्थी उनका संयोजक बनाया है और हर लोकसभा में से एक ट्रेन जाने वाली है, तो हर विधानसभा में से हमने 180 लोग चुने हैं। जो नहीं जा सकते हैं ऐसे लोगों को हम भेजने वाले हैं। और आप देख रहे हैं पूरे भारतवर्ष में राममय वातावरण हुआ है। मैं कल जयपुर में था, वहाँ लाइटिंग वगैरह, और अपन सूरत में भी देख सकते हैं। रिंग रोड पे जाओ आप, सब मार्केटों में लाइटिंग किया है, कोई घरों पे लाइटिंग किया है। आज रामलला के लिए आज आस्था का स्थान है, इसलिए लोगों की आस्था की वजह से हर जगह पे उत्सव है। श्री दक्षेश्वर महादेव सार्वजनिक ट्रस्ट उधना પાંડેસરા ના ટ્રસ્ટી તરીકે સેવા બજાવું છું। હાલમાં મંદિરનું જીર્ણોદ્ધાર માટેની આજે ખાતમુહૂર્ત હતું। ખાતમુહૂર્ત આ મંદિર છેલ્લા 40 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું અને આ મંદિરની અંદર હાલમાં ટ્રસ્ટી મંડળે અને દાતા સહયોગથી જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને એના અનુસંધાનમાં આજે મંદિરનો ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી છે અને આ ખાતમુહૂર્ત વિધિની અંદર દાતાઓનો ખૂબ જ મોટો સહયોગ મળ્યો છે। મંદિરનો અંદાજિત ખર્ચો 1,20,00,000 રૂપિયા છે અને એના માટે લોકોએ જે ભાઈ ભક્તો છે એ ભક્તોએ ખૂબ જ ઉત્સાહ દાખવ્યો છે। સાથે મહંત પણ ખૂબ જ ઉત્સાહી છે અને અહીંયા મંદિરનો જીર્ણોદ્ધાર લગભગ 1 વર્ષની અંદર અમે પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છીએ। ત્યારે પાંડેસરા ઉધના વિસ્તારના અને સુરતના દરેક ધર્મપ્રેમીઓ અમને મદદરૂપ બનશે એવી અમને આશા છે। જય મહાદેવ।